મારી પાસે સફાઈ કામદારોની થોડાક સમય પહેલાં મારી પાસે ફરિયાદ આવી હતી કે વોર્ડ નંબર 17માં જીતુ ગરિયલ નામની કોઈક એસએસસી ઓફિસર છે અને આવી રીતના અમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે અને અમને સફાઈ કામદારો પાસે અમારે રજા મૂકવી હોય કે આવું બધો પ્રશ્ન હોય છે ત્યારે અમારી પાસે આવી રીતના પૈસા માંગે છે અને પૈસાના સેટિંગથી પોતે ચાલતો હોય છે. અને જ્યારે મારી પાસે ફરિયાદ આવેલી ત્યારે મેં 15-20 દિવસ પહેલાં જ્યારે મારી પાસે ફરિયાદ આવી ત્યારે પણ મેં એમને ફોનથી વાત કરેલી હતી કે ભાઈ જ્યારે પહેલાં પોતે ગૂગલ પેથી પોતે બધાની પાસેથી પૈસા લેતા હતા અને જ્યારે એ વાતનો મામલો કોર્પોરેશન સુધી પહોંચ્યો ત્યારે કોર્પોરેશનમાંથી એમને ઠપકો દેવામાં કે જે કંઈ આવ્યું હોય ત્યાર પછી એમને ગૂગલ પેથી બધા પાસેથી લેવાનું બંધ કરી દીધું અને ત્યાર પછી પોતે રોકડમાંથી પોતે પૈસા બધાની પાસે લેતા હતા. તો આ જે સફાઈ કામદાર ભાઈ છે મારી પાસે જેમણે ફરિયાદ કરી અને એ લોકો મારી પાસે આવ્યા એને પણ સાંભળો રોકડમાં એમની પાસે પૈસા માંગેલા હતા, કંઈક 2000 રૂપિયાની એમની પાસે માંગણી કરેલી હતી અને કીધું કે જ્યારે સ્થળ ઉપર પોતે વાળતા હતા ત્યાં જ એમની પાસે જઈ અને એમ કીધું કે હાલે ભાઈ ઓલા 2000 રૂપિયા માંગુ છું એ લાવ. આવી રીતના જ્યારે એમ કીધું અત્યારે મારી પાસે નથી પણ કાલ પરમદી તમને હું આપું. એટલે શનિવારે જ્યારે એમને 2000 રૂપિયા દેવાના હતા તો બીજે દિવસે એણે શનિવારે એમને 1000 રૂપિયા આપ્યા. એટલે મારી પાસે એણે આવીને મને વાત કરી કે મનીષાબા આવી રીતના મારી પાસે પૈસા માંગે છે અને મને આવી રીતે પ્રેશર કરે, શું કરું? મેં કાંઈ વાંધો નહીં, તું દઈ દે ને પછી કંઈક આપણે વિચારશે. અત્યારે તો 1000 રૂપિયા તો એમને આપી દે. એટલે એણે 1000 રૂપિયા એને દઈ દીધા. પછી 1000 રૂપિયા આપ્યા અને મેં કીધું આપણે એસીપી ઓફિસે સોલંકી સાહેબ પાસે જઈએ અને આપણે મળી એટલે કંઈક એમનો રસ્તો નીકળશે. એટલે એસીપી ઓફિસે અમે આવ્યા અને સોલંકી સાહેબને મળ્યા અને એમને બધી અમે વાત જે હકીકત હતી બધી વાત કરી અને સાહેબને કીધું કે આ રીતનું સાહેબ પૈસા ઉઘરાવે છે, આવું એક નહીં પણ બધા પાસે ઉઘરાવે છે, પણ ડરના કારણે કોઈ એમની ફરિયાદ કરવા માટે બહાર આવતા નથી કારણ કે નોકરીનો ડર હોય, ભય હોય એના કારણે. એટલે સાહેબે એવું કીધું કે વાંધો નહીં કે આપણે જોઈ લઈએ. તો એને આજે સવારે પોતે સોલંકી સાહેબ અને એમની ટીમ રંગે હાથે જ પોતે જે પૈસા લે છે, બીજા 1000 રૂપિયા જે દેવાના હતા એ આજે ઓલો ભાઈ આપે છે અને રંગે હાથે જ સોલંકી સાહેબ અને એમની ટીમે પકડેલો છે. તો મારું કહેવાનું જીતુ ગરગરીને એટલે કહેવાનું મારું કે સોલંકી સાહેબ અને એની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જો ખરેખર આવા બધી ઓફિસોમાં કે કોઈ પણ જગ્યાએ જો આવા ભ્રષ્ટાચારી લોકો હોય તો આવા પકડવા જોઈએ અને આવાનો ભ્રષ્ટાચાર પણ બહાર પાડવો જોઈએ. અને રાજકોટમાં કે આ એક જગ્યાએ અને સાહેબના એના રેકોર્ડમાં અત્યારે એમના બધા પુરાવાના બધું ગોઈતું છે તો મહિને 70,000 થી 80,000 રૂપિયા જે ઉઘરાણું કરતું એવું એનો રેકોર્ડમાં બધું અત્યારે બહાર એના બધા પુરાવા નીકળ્યા છે. અને મારું કહેવાનું એવું કે આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ જો આવા અધિકારીઓ હોય અને આવા ઓફિસરો હોય, વોર્ડ ઓફિસરો હોય, જો આવા સફાઈ કામદાર નાના માણસો પાસેથી જો આવા ઉઘરાણા કરતા હશે તો જે જગ્યાએ મને ખબર પડશે અને જે જગ્યાએ મારી પાસે માહિતી આવશે તો કોઈને છોડવામાં નહીં આવે, એને પણ પકડવામાં જ આવશે અને જે કાયદેસર કાર્યવાહી થતી અને જેનો ભ્રષ્ટાચાર થતો હશે એ 100% અટકાવવામાં આવશે.